જોવા જઈએ તો અમે 26 સીટ ઉપર લડાવવાના છે। આજે 14 તાલુકા પંચાયત સીટોના ફોર્મ ભરાય અને 3 જિલ્લા સીટોના ફોર્મ અહીં નામાંકન થયા છે। પણ ભાજપ સરકાર દ્વારા અને ભાજપના અમુક નેતાઓ દ્વારા જે પ્રમાણે આપણા આદિવાસી વિસ્તારમાં સામાન્ય માણસોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે આજે અમારે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીનો દામન થાંભવું પડ્યું છે। એવા કેસોમાં બી અમને 13 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા, ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા। આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે જેથી આજે અમે અહીંયા નામાંકન કરવા આવ્યા છે। લીંબડી ગુરુ ગોવિંદ તાલુકો જે નવીન બન્યો છે તે આમ આદમી પાર્ટીએ પોતાની જે માળખું ઊભું કરી દીધું છે। અમારી સાથે લીંબડી ગુરુ ગોવિંદ તાલુકાના પ્રમુખ અમારી સાથે છે અને જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટીના અમારી સાથે છે। પ્રથમ વખત અમે એમની સાથે વાત કરવા જઈ રહ્યા છીએ। અમારા માધ્યમ પર આપને તમામ જે છે તે આમ આદમી પાર્ટી લીંબડીમાં કઈ રીતે આગળ વધી રહી છે, તાલુકામાં કઈ રીતે કાર્યકર્તાઓ તેમની સાથે જોડાઈ રહ્યા છે અને આજ રોજ તેઓ દ્વારા જે ફોર્મો પણ ભરવામાં આવ્યા છે ત્યારે અમે લીંબડી ગુરુ ગોવિંદ તાલુકાના પ્રમુખ આમ આદમી પાર્ટીના છે બંટીભાઈ, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને પાર્ટી કઈ રીતના આગળ વધી રહી? સર, સૌથી પહેલાં જે તમે અમારું કવરેજ લઈ રહ્યા છે, આપ સૌનો આભાર। આમ આદમી પાર્ટી ગુરુ ગોવિંદ લીંબડી આજે જોવા જઈએ તો અમે 26 સીટ ઉપર લડાવવાના છે, પૂરા જોશથી, પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી। અને તમે જોઈ શકો, તમે કવરેજ પણ કરી શક્યું હશે કે કેટલા જોશથી કાર્યકર્તાઓ, યુવાઓ જોડાયા છે અને અમે મોટામાં મોટી સંખ્યા સાથે અહીં આજે 14 તાલુકા પંચાયત સીટોના ફોર્મ ભરાય અને 3 જિલ્લા સીટોના ફોર્મ અહીં નામાંકન થયા છે। ચોક્કસથી અમારું એનાલિસિસ એવું કહી રહ્યું છે કે ક્યાંક લીંબડી ગુરુ ગોવિંદ તાલુકામાં જે આમ આદમી પાર્ટી છે તે શિક્ષિત યુવાનોને પ્રથમ વખત જે છે તે ચૂંટણી મેદાનમાં ઉતરે, તે વિશે આપનું શું કહેવું? યુવા શક્તિ જાગી ગઈ છે સાહેબ, કેમ કે તમે જોવા જો કે શિક્ષણ માટે પણ હમણાં અમારો ટ્રાઇબલ એરિયો છે, ટ્રાઇબલ એરિયામાં શિક્ષણ મેળવવું હોય, ફી મોંઘવારી એટલી બધી છે કે અમારા જે વાલીઓ એ પૂરતી ફી ભરી શકતા નથી, એના માટે અમારે સ્થળાંતર થવું પડે। એના માટે યુવા શક્તિ જાગી ગઈ કે હવે આ સરકારને હટાવો, ભ્રષ્ટ સરકારને હટાવો અને જે યુવા શક્તિ આજે પરિવર્તન ઈચ્છી રહી છે। ચોક્કસથી અમારી સાથે જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટીના રાજેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। રાજેશભાઈએ ડુંગરી ખાતે એક મોટી જનમેદની ભેગી કરી હતી, ડુંગરી ખાતે જનસભા યોજી હતી, ત્યારબાદ તેમના પર અનેક જે છે કાયદાકીય ગુના પણ નોંધાયા હતા, ત્યારે તેમની સાથે વાત કરીશું। રાજેશભાઈ, શું કહેશો, ભારતીય જનતા પાર્ટી છોડીને આજે ત્રીજા પક્ષ સાથે ઊભા રહ્યા છો, જિલ્લા મહામંત્રી બન્યા છો આમ આદમી પાર્ટીમાં, હવે ચૂંટણીમાં જંપલાવી ચૂક્યા છો, આજે જનમેદની સાથે લીંબડી ગુરુ ગોવિંદ તાલુકામાં આપે રેલી પણ યોજી છે, શું કહેશો આજે? આમ તો આજે અમે પોતે બી ભાજપના અમુક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે, અમે યુવા મોરચાના પ્રમુખ તરીકે બી કામગીરી કરી ચૂકી છે, પણ ભાજપ સરકાર દ્વારા અને ભાજપના અમુક નેતાઓ દ્વારા જે પ્રમાણે આપણા આદિવાસી વિસ્તારમાં સામાન્ય માણસોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે આજે અમારે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીનો દામન થાંભવું પડ્યું છે। એના માટે જ અમે ચેતરભાઈ વસાવા સાહેબને અહીંયા બોલાવી ડુંગરી અમે મોટી સભા કરી, ત્યાર પછી અમે ઘણી વખત નાના મોટા પ્રોગ્રામો કર્યા। પ્રોગ્રામો કરવાથી ઘણી વખત સરકાર દ્વારા કે કોઈ પણ આડકતરી રીતે અમને હેરાન કરવા માટે ખોટી રીતે જે કેસોમાં જામીન ત્યાં ટેબલ પર જ જામીન થઈ શકતા હોય, જ્યાં કોર્ટમાંથી જામીન મળી શકતા હોય, એવા કેસોમાં બી અમને 13 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા, ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા। આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે જેથી આજે અમે અહીંયા નામાંકન કરવા આવ્યા છે અને લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, જેથી કરીને આજે આટલી મોટી ભારી સંખ્યામાં અહીંયા અમે નામાંકન 3 જિલ્લા પંચાયત સીટોનું અને 14 તાલુકા પંચાયત સીટોનું નામાંકન દાખલ કર્યું છે। ચોક્કસથી આપે લીંબડી ગુરુ ગોવિંદ તાલુકામાં પોતાની એક નવું માળખું ઊભું કરવા જઈ રહ્યા છો આમ આદમી પાર્ટીનું, 26 સીટો પરથી ઉમેદવારો લડાવી રહ્યા છો, કેટલો ઉત્સાહ અને કેટલો જોશ સાથે અત્યારે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા? ઉત્સાહ અને જોશ તો તમે જોઈ શકો છો, કેમ કે મીડિયાના માધ્યમથી હવે મીડિયા જે બી છે તમે કવરેજ પોતે કર્યું છે, તમને પોતે ખ્યાલ આવી જશે કે કેટલું ઉત્સાહ અને જોશ કેટલો છે, તમે લોકોને દેખીને જ ખ્યાલ આવી જશે। વિડીયો બન્યા જ છે એટલે વિડીયો સોશિયલ મીડિયામાં જવાના છે એટલે દેખાઈ જશે કેટલું ઉત્સાહ કેટલું છે। ચોક્કસથી આ વખતે આમ આદમી પાર્ટીએ લીંબડી ગુરુ ગોવિંદ તાલુકામાં મોટી જનમેદની સાથે યુવાનોને મેદાને ઉતાર્યા છે અને 26 જિલ્લા અને તાલુકા પંચાયત સીટો પર જે છે તે જંપલાવ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી હવે પોતાનું શક્તિ પ્રદર્શન સાથે જે છે નવા લીંબડી ગુરુ ગોવિંદ તાલુકામાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે।